નો ઓનિયન નો ગાર્લિક રેસીપી એટલે કે લસણ ડુંગળીની પેસ્ટ એડ કર્યા વગર પણ આપણે પનીરની પંજાબી સબ્જી આજે બનાવવાના છીએ મિત્રો. એકદમ ટેસ્ટી બને છે. તો આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. તો ચાલો આપણે પનીરની સબ્જી બનાવવા માટે ગ્રેવી કઈ રીતે બનાવશું એ આપણે પહેલાં જોઈ લઈએ. તો એના માટે થઈને મેં 2 ટમેટાં લઈ લીધેલા છે કાપેલા. એક કુકરમાં 1 મરચું, એક નાનો એવો આદુનો ટુકડો લઈ લીધેલો છે, એ આપણે કુકરની અંદર એડ કરી દઈશું. અહીંયા આપણે ગ્રેવી ઘાટી બને એ માટે થઈને શું એડ કરીશું? તો મિત્રો અહીંયા ગ્રેવી ઘાટી બને એ માટે થઈને મેં કેપ્સિકમ એડ કરેલું છે. તમે લસણ ડુંગળી વગરનું શાક બનાવો છો તો એમાં ગ્રેવી ઘાટી કરવા માટે શું એડ કરો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. 1 વાટકીમાં મેં કાજુ, મગજતરીના બી 1 થી 2 ચમચી જેટલા અને અડધી ચમચી ખસખસ, આ 3 વસ્તુને મેં રાત્રે પલાળીને રાખી દીધેલી હતી. એને આપણે એડ કરી દેવાના પાણી સાથે જ. ત્યારબાદ એલચી, એલચો, લવિંગ, તજ અને જાવંત્રી થોડી એવી એ સામગ્રી ગરમ મસાલામાં એડ કરી દેશું, જેને કારણે બીજો કોઈ મસાલો એડ કરવો જ નહીં પડે. એનો ટેસ્ટ એકદમ સારો આવે છે મિત્રો. ને આ બધી સામગ્રીને આપણે બાફી લેવાની છે. તમે વિચાર્યું હશે કે પાણી તો એડ કર્યું નથી, પણ આપણે જે પલાળેલી સામગ્રી હતી ને એની અંદર પાણી હતું, અને ટમેટાનું પાણી અને કેપ્સિકમના પાણીથી આ 1 થી 2 સીટીમાં જ બધી સામગ્રી સારી રીતે ચડી જાય છે. જો બધી સામગ્રી સરસ રીતે ચડી ગયેલી આપણને દેખાઈ રહી છે. અને હવે આપણે જે ગરમ મસાલો, ખડા મસાલા ટૂંકમાં જે એડ કર્યા હતા ને બધા કાઢી લેશું. જ્યારે આ ગેસ ઉપર આપણે સામગ્રી જ્યારે બાફવા મૂકેલી હોય ને ગ્રેવી માટેની, એનો ટેસ્ટ સરસ બને છે ને એ માટે થઈને આ ગરમ મસાલા આપણે એડ કરેલા છે મિત્રો. અને આ ગરમ મસાલા જે છે હવે બહાર લઈ લેવાના, કારણ કે એનો કસ જે છે, એનો ટેસ્ટ જે છે એ આ બધી સામગ્રીમાં આવી જ ગયો હોય છે. તો આ બધી સામગ્રી કાઢી લેવી, જેને કારણે આપણે ક્રશ કરવામાં સરળતા રહે. તો એકદમ સરસ રીતે બધી સામગ્રી બફાઈ ગઈ છે. તો હવે આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ બધું સારી રીતે બફાઈ ગયું છે. અને આ રીતનો ગરમ મસાલો જે ખડો મસાલો રહી ગયો હોય તો આપણે કાઢી લેવું, કે જેને કારણે પીસવામાં કોઈ તકલીફ ન પડે. તો આપણે જે ચટણીની જાર આવે છે ને એની અંદર જ આ બધી સામગ્રીની પેસ્ટ બનાવી લેવાની છે. એક જાતની પેસ્ટ જ તૈયાર કરી લેશું, એટલે ગ્રેવી આપણી ઘાટી સરસ રીતે તૈયાર થાય. અને ડુંગળી લસણ વગર પણ આપણું જે પનીરની સબ્જી છે ને એકદમ સારી રીતે રેડી થાય. તમે ગ્રેવી બનાવવા માટે શું એડ કરો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મિત્રો, કારણ કે મને પણ ખ્યાલ આવે કે ગ્રેવી ઘાટી કરવા માટે થઈને બીજી કઈ કઈ સામગ્રી આપણે એડ કરી શકાય. તો ઢાંકણું બંધ કરી અને આપણે આ રીતે પેસ્ટની તૈયાર કરી લેવાની છે. ગ્રેવી માટેની પેસ્ટ જે છે એ રેડી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. જો આ રીતની ઘાટી પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. અને વઘાર જે છે એ મુખ્ય છે. તો આપણે ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે શાક વઘારવા માટેની તૈયારી કરીશું. તો શાક વઘારવા માટેની મેઇન સામગ્રી જે આપણે કહી શકીએ એ છે પનીરની સબ્જી માટેનું મેઇન પનીર. જો આ પનીર જે છે એ હોમમેડ જ છે, મેં ઘરે જ બનાવેલું છે. અને એટલે જ હું આ રીતે જ્યારે પણ બનાવવાનું હોય ને ત્યારે 1-2 દિવસ અગાઉ આ રીતે બનાવી અને પનીરને સાચવવા માટે થઈને આ રીતે પાણીમાં સાચવું છું, જેને કારણે એમાં જરાય પણ વાસ ન આવે. હું એરટાઈટ ડબ્બામાં રાખું છું, પણ અહીંયા આપણે વિડીયો ઉતારવાનો હતો તો મેં બાઉલમાં લઈ લીધેલું. જો એકદમ સોફ્ટ બને છે. અને પનીર કેવી રીતે ઘરે બનાવવું એની રેસીપી પણ મેં અંદર એડ કરેલી જ છે. ચેનલ ઉપર જઈને તમે જોઈ શકશો, અથવા તો ઉપર એની લિંક પણ આપેલી હશે. આપ જરૂરથી જોઈ શકશો કે આ રીતનું હોમમેડ પનીર અને એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવી શકાય. જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું પનીર ઘરે જ બનાવેલું છે. અને જનરલી હું જ્યારે પણ પનીરની સબ્જી બનાવું છું ને ત્યારે હું ઘરે જ પનીર બનાવું છું, બહારથી ક્યારેય પણ લાવતી નથી. અને તમે પનીર બનાવો છો તો એ પનીર તમે શેમાંથી બનાવો છો? લીંબુ એડ કરીને બનાવો છો કે પછી સુરકો એટલે કે વિનેગર એડ કરીને બનાવો છો કે દહીં છાશ એડ કરીને બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. હું શેનાથી બનાવું છું એ તમે રેસીપીમાં જોઈ શકશો. તો તમે રેસીપી જરૂરથી જોજો કે પનીર આવી રીતનું હોમમેડ સોફ્ટ પનીર કેવી રીતે બનાવી શકાય. તો અહીંયા આપણે પનીરના ટુકડા કરી દીધેલા છે, કારણ કે આ બધી સામગ્રી તૈયાર રાખવી. જનરલી અમે પનીરની સબ્જી બનાવીએ ત્યારે હું પનીરને બિલકુલ પણ તળતી નથી. આ રીતે જે સોફ્ટ હોય છે એમનામ જ હું રહેવા દઉં છું ને એમનામ જ ગ્રેવીમાં એડ કરી દઉં છું. પણ જ્યારે આપણે ગ્રેવીનો વઘાર કરી લઈએ ને ત્યારબાદ જ આ સામગ્રી એડ કરવાની, એટલે એનો ટેસ્ટ જે છે એકદમ સરસ આવે. જો અહીંયા પનીરના ટુકડા આપણે કરીને રેડી રાખી દીધેલા છે. જ્યારે પણ આ પનીરના ટુકડા કરતી હોય ને ત્યારે 1-2 ટુકડા તો એમનામ જ ખાવાનું મન થઈ જાય છે, કારણ કે ઘરે જ બનાવેલું તાજું પનીર હોય છે ને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને હેલ્થ માટે તો બેસ્ટ છે જ, કારણ કે પ્રોટીનથી ભરપૂર હોય છે પનીર, અને એટલા માટે જ આપણા શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે આ પનીર. તો
તો પનીરની સબ્જી બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે થઈને એક કઢાઈ લઈ લેવાની છે અને એમાં 1 થી 2 પાવડા આપણે તેલ એડ કરી દઈશું વઘાર કરવા માટે થઈને. ગેસ સ્ટાર્ટ કરી દઈશું આપણે અને ગેસ સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે એમાં પહેલાં તો ટેસ્ટ માટે લસણ એડ કરતા નથી તો આપણે જીરું એડ કરી દઈશું. તમે લોકો લસણ ખાતા હોય તો તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો અહીં આપણે જીરું તળી જાય એટલે તરત જ આપણે એની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું. તો કેપ્સિકમના મેં ઝીણા ટુકડા કરેલા હતા અને સાથે જ મેં આદુને ખમણીને લીધેલું છે. એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ જ રાખવાની એટલે કેપ્સિકમ છે એ ફટાફટ ચડી જાય. અને ટુકડા કરેલા કેપ્સિકમ છે એ પંજાબી સબ્જીમાં બહુ સરસ એનો ટેસ્ટ આવે છે એટલે કેપ્સિકમ આ રીતના થોડા એડ કરી જ દેવાના. તમે મોટા ભાવે તમને ટુકડા કરેલા તો એ મોટા ટુકડા પણ તમે કરીને લઈ શકો છો. તો આ રીતે હળદર પાવડર એડ કરી દઈશું અને આપણે શાકને સારી રીતે ચડવા દઈશું. કેપ્સિકમને સારી રીતે ચડવા દઈશું. એ ચડે એટલે તરત જ આપણે એની અંદર આ ગ્રેવી જે બનાવેલી હતી એ ગ્રેવીને એડ કરી દઈશું. જો એકદમ ઘાટી ગ્રેવી બની ગઈ છે, ડુંગળીની બિલકુલ પણ જરૂર રહેતી નથી. ટમેટાને લીધે અને કેપ્સિકમને લીધે એકદમ ઘાટી રગડા જેવી ગ્રેવી આપણી રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હજુ મસાલા એડ કરવાના બાકી છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર થાય એટલે આ સમયે આપણે ગેસની ફ્લેમ પણ ફાસ્ટ કરી દેવાની છે. ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને ચડવા દેવાની છે અને ઘડીક વાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું કારણ કે એકદમ બબલ્સ આવે ને એટલે એકદમ એના છાંટા છે એ ઉડતા હોય છે. એટલે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી અને આપણે એને ઢાંકીને ચડવા દઈશું. જો એકદમ સરસ એવી ગ્રેવી આપણી ચડી ગઈ છે એટલે આ રીતનું ઢાંકીને આપણે એને ચડવા દેવાનું એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને કાજુ મગજતરીના બી જે એડ કરેલા છે એનો કચાશ જે હોય થોડી ઘણી પણ તો એ બધી વહી જાય અને તેલ છૂટું પડવા માંડે એટલે સમજી જાય આપણે ગ્રેવી સરસ થઈ જાય. જો આ રીતના છાંટા ઉડે ને એટલા માટે થઈને આપણે ઢાંકીને રાખી દેવાનું. હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. બસ આ બધી સામગ્રી આપણે એની અંદર એડ કરી દેવાની છે. બધી સામગ્રી આપણે એડ કરાઈ જાય એટલે એમને સારી રીતે મિક્સ કરી દેવાની છે. કલર ઉપરથી જ આપણને લાગી રહ્યું છે કે એકદમ ટેસ્ટી એવું શાક આપણું રેડી થવા જઈ રહ્યું છે મિત્રો. તો અહીંયા ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે અને મિક્સર જારમાં થોડી ઘણી પણ ગ્રેવી ચોટેલી હોય તો એમાં પાણી નાખીને આપણે આ રીતે એના એડ કરી દઈશું. ગેસની ફ્લેમ હવે થોડીક ફાસ્ટ રાખીશું આપણે અને તેલ છૂટું પડે ત્યાં લગે આપણે એને આ રીતે હલાવશું અને આજુબાજુમાં છાંટા ઉડે તો દાજે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું. તો આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે પણ છતાં આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં લગી. તેલ છૂટું પડી ગયું છે તો આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું અને સાથે જ મેઇન જે આપણે ટેસ્ટ કહીએ એ છે કસૂરી મેથીનો. તો કસૂરી મેથી પણ આપણે આ રીતે હાથમાં ક્રશ કરીને એની અંદર એડ કરી દઈશું. સૂકી હોય છે એટલે તરત જ ક્રશ થઈ જાય છે. એનો જે ભૂકાનો ટેસ્ટ જે છે ને એ આ ગ્રેવીમાં એકદમ સરસ લાગે છે. એ નાખવાનું બિલકુલ ભૂલતા નહીં, જરૂરથી તમે એડ કરજો મિત્રો. તો બધો જ મસાલો જે આપણે કહીએ ને તો એ બધો જ મસાલો એડ થઈ ગયો છે. તો થોડું એવું પાણી એડ કરવાનું, જેટલું તમારે ઢીલું રાખવું હોય ગ્રેવીને જેટલી ઢીલી રાખવી હોય એટલું પાણી એડ કરી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને પાકવા દઈશું. જો એકદમ સરસ એવો રસો પણ તૈયાર થઈ ગયો છે અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે તમે ટમેટાં, કેપ્સિકમ અને કાજુ અને એ સિવાય તમે ગ્રેવીમાં બીજું શું એડ કરો છો એ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. અને હું છે પનીરને આ રીતે જ એડ કરી દઉં છું જેને કારણે પનીર એકદમ સોફ્ટ લાગે છે. તમે તળીને એડ કરો છો તો કઈ પ્રોસેસથી કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ ગાયના દૂધમાંથી મેં પનીર બનાવેલું છે તો પણ એકદમ સોફ્ટ અને સરસ બનેલું છે કારણ કે ગાયના દૂધનું પનીર એકદમ ટેસ્ટમાં પણ સારું લાગે છે અને એકદમ સોફ્ટ બને છે. એટલા માટે અમે એ પનીરનો જ હું તો ઉપયોગ કરું છું. તો આ રીતે પનીર આપણે એની અંદર એડ કરી દેવાનું છે. જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ એવું પનીરનું સબ્જી આપણે રેડી થઈ ગયું છે પણ હજુ આપણે 2 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. પનીરમાં બધો જ મસાલો સારી રીતે ચડી જાય એટલે આપણે થોડી વાર હલાવીને આપણે જોઈ લઈએ તો આપણી
પનીરની સબ્જી અહીંયા રેડી થઈ ગઈ છે, એ પણ લસણ ડુંગળી વગરની, અને એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ. બધી જ સામગ્રી એ પ્રમાણેની આપણે એડ કરેલી છે, તો એકદમ સરસ બને છે. અને જો તમને બતાવું, પનીર આની અંદર એડ કર્યા પછી પણ જો એકદમ સોફ્ટ રહે છે. નહીંતર જનરલી એવું બને કે ટમેટાની ગ્રેવીમાં આપણે પનીર એડ કર્યું હોય તો પનીર એકદમ કઠણ થઈ જાય છે, પણ જરૂરત રહેતી નથી, તળવાની બિલકુલ જરૂરત રહેતી નથી. અને એકદમ સરસ રીતે આપણું શાક જે છે રેડી થઈ જાય છે. ધાણા ભાજી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દઈશું. સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. તમે પનીરની સબ્જી કેની સાથે ખાવ છો? રોટલી, પરાઠા, ભાખરી? એ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં પનીરની સબ્જીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી લસણ ડુંગળી વગરની પનીરની સબ્જીની રેસીપી. મિત્રો, આ રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ખરેખર આપણને રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.